શાકભાજીથી ભરપૂર આ રીતે તમે દાળ ઢોકળી ક્યારેય નહીં બનાવી હોય. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું શાકભાજીથી ભરપૂર હેલ્ધી ટેસ્ટી ગરમા ગરમ ખાવાની મજા આવે તેવી દાળ ઢોકળી. તો તમે આ દાળ ઢોકળી એકવાર બનાવશો તો તમે વારંવાર આ જ રીતે બનાવશો, એટલી ટેસ્ટી બનશે અને બધા શાકભાજી આમાં એડ થશે તો બધા ખાશે અને સાથે શાકભાજી ન ખાતા હોય એ પણ આ રીતે તમે આપશો એટલે ખાશે. તો હવે આપણે દાળને બાફવા માટે પાણી એડ કરીશું. તો મેં 1.5 કપ જેટલું પાણી એડ કર્યું છે. દાળને મેં સરસ રીતે પાણીથી ધોઈ લીધી અને અડધા કપ જેટલી દાળ એડ કરી છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. તો મેં અહીંયા દાળને સરસ રીતે ધોઈ લીધી છે, પલાળીને નથી લીધી. તમે પલાળીને લ્યો તો તમારે 2 વિસલમાં કૂક થઈ જશે. હવે આપણે ઢોકળી માટેનો લોટ બાંધી લેશું. એના માટે અડધો કપ ઘઉંનો રેગ્યુલર લોટ, અડધો કપ બેસન, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, સાથે થોડી હિંગ, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચ પાવડર અને સાથે 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન અજમાને હાથથી ક્રશ કરી એડ કરીશું. અજમાનો ટેસ્ટ ઢોકળીમાં ખૂબ જ સરસ લાગે છે. અને 1 ટીસ્પૂન ઘી એડ કરીશું. તો આમાં મોણની જરૂર નથી, પણ ઘી એડ કરશું તો ઢોકળી ખૂબ જ સરસ લાગશે. સારી રીતે મિક્સ કરી અને લોટ બાંધી તૈયાર કરીશું. તો ચણાના લોટને લીધે લોટ છે એ ઢીલો ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. એટલે આ રીતે થોડું થોડું પાણી એડ કરી મિક્સ કરવાનું, એટલે સરસ એવો લોટ બાંધી તૈયાર થઈ જશે. અને તો આ રીતે ચણાનો લોટ અને ઘઉંના લોટને મિક્સ કરીને તમે ઢોકળી બનાવશો તો ઢોકળી ખાવામાં ખૂબ જ સરસ બનશે. તો તમે જુઓ, લોટ બાંધી મેં તૈયાર કરી લીધો. આટલો લોટ બાંધવામાં આપણે અડધા કપથી પણ ઓછા પાણીની જરૂર પડી છે. અને સાથે આપણે લોટને સરસ રીતે તેલથી મસળી લેશું. તો આ રીતે હવે લોટને આપણે સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણી દાળ પણ સરસ એવી બફાઈ ગઈ છે. અને દાળ બફાઈ જાય પછી આ રીતે કુકર ખોલીએ, તમે જુઓ 3 વિસલમાં દાળ સરસ એવી બફાઈ જશે. હવે દાળમાં આપણે પાણી એડ કરીશું. તો દાળ છે એ પતલી જ રાખવાની છે. તો દાળને આપણે જો ઘાટી રાખશું તો ઢોકળીના સાથે કૂક થશે તો બહુ થીક થઈ જશે. તો ખાસ આપણે આ રીતે પાણી જેવી પતલી રાખવાની અને એકદમ સરસ રીતે બ્લેન્ડરની મદદથી દાળને બ્લેન્ડ કરી લેવાની, એટલે એક રસ થઈ જશે. તો દાળ સરસ એવી બ્લેન્ડ થઈ ગઈ. તમે જુઓ, અહીંયા હું તમને બતાવી દઉં, એકદમ પતલી એવી આપણી દાળ તૈયાર થઈ છે. હવે આ દાળને થોડી વાર માટે આપણે સાઈડમાં રાખીશું. ત્યાં સુધીમાં દાળ ઢોકળીનો વઘાર કરીશું. તો એના માટે એક પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું, અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું અને થોડા સૂકા મરચાં તો મેં 2 લીધા છે, સાથે મીઠા લીમડાના પાન અને હિંગ એડ કરીશું. વઘારને સારી રીતે થવા દઈશું. વઘાર સરસ રીતે ફૂટી ગયો છે. હવે આપણે એમાં અડધા કપ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું. જો ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકાય, પણ ડુંગળીથી સરસ એવો દાળ ઢોકળીનો ટેસ્ટ આવશે. ડુંગળીને સરસ એવી કૂક કરીશું. તો હવે આપણે એમાં 2 ટેબલ સ્પૂન સિંગદાણા, તો સિંગદાણા મેં અહીંયા કાચા જ લીધા છે. 2 તીખી લીલી મરચીને આ રીતે લાંબી સ્લાઇસમાં એડ કરી દેવાની, સાથે આદુની પેસ્ટ. તો આ રીતે સિંગદાણાને પહેલાં જ એડ કરવાના, એટલે સરસ એવા રોસ્ટ થઈ જશે. એટલે આપણે જ્યારે દાળ ઢોકળીને કૂક કરશું ત્યારે સિંગદાણા પોચા પણ થઈ જશે. હવે આપણે એમાં શાકભાજીમાં 1/4 કપ ગાજર અને 1 આપણે સરગવાની સિંગને આ રીતે લાંબી કટ કરી એડ કરીશું. 1 કપ કોબી અને સાથે 2 ટેબલ સ્પૂન કેપ્સિકમ એડ કરીશું. તો અહીંયા તમારી પાસે જે પણ શાકભાજી હોય એ એડ કરવાના. જો દાળ ઢોકળીમાં તમે ક્યારેય શાકભાજી એડ કરીને દાળ ઢોકળી ના બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગશે. અને જે પણ શાકભાજી ઘરમાં ખવાતા ના હોય એ બધા એડ કરવાના, એટલે બધા ખાશે. સાથે આપણે ટમેટાં એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી. હવે આ બધા શાકભાજી મેં અહીંયા કાચા જ લીધા છે, તો આપણે એકદમ સરસ રીતે કૂક થાય એના માટે આ રીતે પહેલાં 1 થી 2 મિનિટ માટે તેલમાં સાતળી લેવાના. પછી આપણે પેનનું ઢાંકણ બંધ કરી અને 5 મિનિટ માટે સરસ એવા કૂક થવા દેવાના, એટલે જે શાકભાજી છે એ સરસ એવા સોફ્ટ થઈ જશે. તો ખાસ સરગવાની સિંગને આપણે ચેક કરી લેવાની, કારણ કે એને આપણે કાચી જ એડ કરી છે. તમે બાફીને પણ લઈ શકો છો. 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન લાલ મિર્ચ પાવડર અને 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું. અહીંયા ગરમ મસાલો જો તમારે એડ કરવો હોય તો એડ કરી દેજો. સારી રીતે મિક્સ કરીશું. બધા મસાલા સરસ રીતે સાતળી લેવાના, એટલે એકદમ સરસ મસાલાની ફ્લેવર આવે. તો અહીંયા 1 થી 2 મિનિટ પછી તમે જુઓ, મસાલા બધા સરસ એવા સતળાઈ ગયા છે. હવે આપણે તૈયાર કરેલી બાફેલી દાળ એડ કરી દઈશું. અને દાળને એકદમ સરસ પતલી એડ કરવાની છે અને શાકભાજી ડૂબે એટલી દાળ એડ કરવાની. તો ખાસ તમને જો જરૂર લાગે તો અહીંયા પાણી પણ એડ કરી શકાય છે. સારી રીતે મિક્સ કરી લેશું અને હવે દાળને એકદમ સારી રીતે ઉકાળવાની છે.
તો 2 થી 3 મિનિટ આપણે દાળને ઉકાળીશું. ત્યાં સુધીમાં આપણે ઢોકળી બનાવી લઈએ. તો અહીંયા લોટ પણ એકદમ સરસ એવો રેસ્ટ થઈ ગયો. તમે જુઓ સોફ્ટ પણ થઈ ગયો છે. તો હવે આપણે એમાંથી એક મોટું લુવું તૈયાર કરીશું અને 2 રોટલી વણાય એટલે આ લોટ તૈયાર થયો છે. તો એકદમ સ્મૂથ કરી લઈશું અને હવે આપણે એકદમ સરસ રીતે પતલી રોટલી વણી તૈયાર કરીશું. તો ખાસ આપણે કોરો લોટ આ રીતે એડ કરીશું અને જેટલી બને એટલી પતલી રોટલી વણવાની છે. તો તમને જેટલી ફાવે એટલી રીતે વણવાની, પણ ખાસ પતલી રોટલી વણશો તો ઢોકળી એકદમ સરસ એવી પરફેક્ટ થશે. તો તમે જુઓ આ રીતે એકદમ સરસ આસાનીથી ફરતી જશે રોટલી અને એકદમ મોટી સાઈઝની વણાઈ જશે. તો જો વધારે લોટ તમારો ચોટતો હોય તો થોડો કોરો લોટ વધારે એડ કરી દેવાનો અને આ રીતે એકદમ મોટી સાઈઝની રોટલી વણી તૈયાર કરવાની. હવે આપણે એને કટ લગાવી દઈશું. તો હું અહીંયા ડાયમંડ શેપમાં કટ કરું છું. તો ઢોકળીનો શેપ આ રીતનો ડાયમંડ હોય તો ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતે નાની સાઈઝના કટ લગાવીશું. તો જ્યારે આપણે ડાયમંડ શેપ કટ કરીશું તો એ મોટા જ થઈ જશે. તમે જુઓ આ રીતે. તો નજીક જ કટ લગાવવાના અને એ જ રીતે આપણે આખી રોટલીને કટ લગાવી દેશું. તો અહીંયા બંને રોટલીને આપણે પહેલાં વણી તૈયાર કરી લેશું અને પછી ઢોકળીને એડ કરીશું. ત્યાં સુધીમાં આપણી દાળ પણ એકદમ સરસ એવી ઉકળી જશે. તો આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે. આ રીતે બીજી રોટલીને પણ હું તૈયાર કરી લઈશ અને હવે આપણે આ દાળ સરસ એવી ઉકળી ગઈ છે. તો એકવાર મિક્સ કરી લઈશું. હવે ઢોકળી એડ કરતાં પહેલાં ખાસ આપણે એમાં સ્વાદ પ્રમાણે ગોળ એડ કરી દેવાનો. ગોળ ન ખાતા હોય તો ખાંડ એડ કરી દેવાની. તો જ્યારે મેં ગોળ એડ કર્યો ત્યારે મારો કેમેરો બંધ થઈ ગયો હતો એટલે તમને આમાં નહીં દેખાય. હવે આપણે આ રીતે 1 બાય 1 બધી ઢોકળી એડ કરી દઈશું. તો જ્યારે આપણે ઢોકળી એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની એટલે એક સરખી ઢોકળી છે એ કૂક થાય. તો આ રીતે મેં બંને રોટલીમાંથી ઢોકળી તૈયાર કરી બધી ઢોકળી એડ કરી દીધી. તમે જુઓ એકદમ સારી રીતે મિક્સ કરીશું. હવે આપણે આ ઢોકળીને એકદમ સરસ એવી સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાની છે. તો તમે ઢાંકીને પણ કરી શકો છો અને આ રીતે ખુલ્લી રાખીને પણ કરી શકો છો. પણ બધા શાકભાજી સરસ એવા કૂક થઈ જાય એના માટે હું અહીંયા ઢોકળીને ઢાંકીને કૂક કરીશ. તો 3 થી 4 જ મિનિટમાં આપણી ઢોકળીનો કલર ખૂબ જ સરસ એવો આવી ગયો. ખૂબ જ સરસ એવી દાળ ઢોકળી થીક થઈ ગઈ અને જુઓ બફાઈ ગઈ છે એકદમ સરસ એવી. તો દાળ ઢોકળી ઓલમોસ્ટ તૈયાર છે. બધા વેજીટેબલ પણ એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે આ દાળ ઢોકળીમાં ખાસ મેઇન ઇન્ગ્રીડિયન્ટ લીંબુ. તો લીંબુનો રસ આપણે ખાસ એડ કરીશું. જ્યારે તમે લીંબુ એડ કરો ત્યારે પણ તમે ગોળ એડ કરી શકો છો. સારી રીતે મિક્સ કરીશું અને લીંબુનો રસ થોડો વધારે એડ કરવાનો એટલે ખટ્ટો મીઠો તીખો એવો ટેસ્ટ ઢોકળીનો આવશે. તો ખાવાની ખૂબ મજા આવશે. ઉપરથી ફ્રેશ લીલા ધાણા પણ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું. તો ગરમા ગરમ ઢોકળીને તમે છાશ અને પાપડ સાથે સર્વ કરજો. ખૂબ જ સરસ લાગશે. જો આ રીતે શાકભાજીથી ભરપૂર આવી ઢોકળીની રેસીપી ટ્રાય ના કરી હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરવા જેવી છે. બધાને ખૂબ પસંદ આવશે અને શાકભાજી નહીં ખાતા હોય એ પણ ખાતા થઈ જશે. તો એકદમ સુપર ટેસ્ટી ગરમા ગરમ આ દાળ ઢોકળીની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ રીતે ગરમા ગરમ આપણે દાળ ઢોકળીને સર્વ કરીશું અને પાપડ અને છાશ સાથે ટ્રાય કરજો. તમને જો આ પાપડની રેસીપી જોતી હોય તો મને કમેન્ટમાં કહેજો. મેં આ પાપડ ઘરે જ બનાવ્યા છે તો હું એ પણ શેર કરીશ. તમે જુઓ એકદમ ટેસ્ટી આ દાળ ઢોકળી તૈયાર છે. તો ટ્રાય કરજો.